વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગુજરાતીની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 1 અ બ એક પ્રશ્ન નંબર 1 અ અને પ્રશ્ન નંબર 1 બનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ધોરણ 8ની અન્ય વિષયની વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગઈ છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. ગણિત, વિજ્ઞાન જેવા અન્ય વિષયોની વિડીયો છે એ પણ તમને મળી જશે, તો ત્યાં તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ અહીંયા પ્રશ્ન નંબર 1 છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પાઠ 12 છે. પહેલો પ્રશ્ન છે, રોમા રેલાએ જીવનમાં સ્વપ્નાને કોની સાથે સરખાવે છે? તેમાં આવશે એ જીવનના ધનુષ્યની પનચ સાથે. બીજું છે, લેખકના મતે સંકલ્પો પાડી શકાતા નથી કારણ કે તેમાં આવશે તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે. ત્રીજું છે, ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? તેમાં આવશે સિગારેટ છોડવાનો. પાઠ 14 છે. એમાં છે પહેલો પ્રશ્ન, ભાસ્કર રાય એમની પેટીમાં શું લાવ્યા હતા? તેમાં આવશે એ રમકડા. બીજું છે અંજનને તાવ આવવાનું કારણ ભાસ્કર રાય શું માને છે? તેમાં આવશે પિતાની બીક. પાઠ 15 છે. એમાં છે કવિ હરિવંશ રાય બચ્ચને વલ્લભભાઈને શાની ઉપમા આપી હતી? તેમાં આવશે હિન્દ કી નીડર જબાન. એના પછી જે બીજો પ્રશ્ન, આપના દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી? તેમાં આવશે ડી લાલ બહાદુર શાસ્ત્રી. પાઠ 17 છે. એમાં છે ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતી બહેન શું માને છે? તેમાં આવશે ભગવાનની આશીષ. બીજું છે, પાર્વતી બહેન ગુનિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે? તેમાં આવશે ડી દાદાજીના. એના પછી પાઠ 19 છે. એમાં પહેલું છે, ચંદાની નાતમાં તેની સ્ત્રી શક્તિની વાત શેની કથા જેવી થઈ પડી? તેમાં આવશે રામાયણ મહાભારતની. બીજું છે, સાંઢને નાથ્યા પછી ચંદાએ એની સામે કેવું હાસ્ય કર્યું? તેમાં આવશે વિજય. એના પછી પાઠ 20 છે. એમાં પહેલો પ્રશ્ન છે, ધરતીની શોભા કોનાથી વધે છે? તેમાં આવશે બી વૃક્ષોથી. બીજું છે, ગુજરાતી વિશ્વકોશના કેટલા ભાગ છે? તેમાં આવશે એ 25. એના પછી પાઠ 22 છે. એમાં પહેલો પ્રશ્ન છે, પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મૂંઝવણ હતી? તેમાં આવશે તાર માસ્તરને. બીજું છે, કિસ્સા ટૂચકા પાઠના લેખકનું નામ જણાવો. તેમાં આવશે સ્વામી આનંદ. હવે પ્રશ્ન નંબર 1 બ છે. એમાંથી નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો. પાઠ 12 છે. એમાં પહેલો પ્રશ્ન છે, લેખકના મતે બેસતું વર્ષ છે એમ ક્યારે સમજવું? તેમાં આવશે જે દિવસે લોકો જુદા જુદા સંકલ્પ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ કરે ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. બીજું છે, ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને કઈ કઈ વસ્તુ ચડાવી શકાતી નથી? તેમાં આવશે ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મસ્કરી અને ચાની જાહેર ખબરો વગેરે. એના પછી પાઠ 14 છે, અંજન કિન્નરી પર ખીજાયા પછી કઈ લાગણી અનુભવે છે? તેમાં આવશે અંજન કિન્નરી પર ખીજાયા પછી બહેનને દુભવ્યાથી લાગણી અનુભવે છે. બીજું છે, અંજન પોતાની માંદગી માટે કોને દોષિત ગણે છે? તો અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે. પાઠ 15 છે. પહેલો પ્રશ્ન છે, વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? તો વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું. બીજું છે, ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે? તેમાં આવશે ગાંધીજીની દ્રષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. હવે પાઠ 17 છે. એમાં પહેલો પ્રશ્ન છે, પોતાને મળેલી ગુનિયલ વહુને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે? એમાં આવશે પોતાને મળેલી ગુનિયલ વહુને પાર્વતીબહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે. એના બીજું છે, જગમોહનદાસ પર આવી પડેલી વિપત્તિ કઈ કહેવતને સાર્થક કરે છે? તેમાં આવશે જગમોહનદાસ પર પડેલી વિપત્તિ આ કહેવતને સાર્થક કરે છે. વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે. પાઠ 19 છે. એમાં પહેલો પ્રશ્ન છે, ચંદા કઈ શરતે સાંઢને નાથવા તૈયાર થઈ? તેમાં આવશે ગામના લોકો મૂછ મુડાવે એ શરતે ચંદા સાંઢને નાથવાનું કામ કરવા તૈયાર થઈ. બીજું છે, રયજીએ દીકરી ચંદાને ભેટીને શું કહ્યું? તો રયજીએ દીકરી ચંદાને ભેટીને કહ્યું, બેટા, પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું છે. પાઠ 20 છે. એમાં છે, અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યા છે? તેમાં આવશે કારણ કે વૃક્ષો છે તો આપણું જીવન ભર્યું ભર્યું લાગે છે. બીજું છે, માતૃભાષા બરાબર ના આવડે તો શું સ્થિતિ થાય? તેમાં આવશે માતૃભાષા બરાબર ના આવડે તો
બાવના બે બગડે જેવી સ્થિતિ થાય. એના પછી આપણે જોઈએ પાઠ 22 પહેલો પ્રશ્ન છે, મનુ 3 કેળા બાબુની સાથે કેમ વહેંચી શક્યો નહીં? તો આવશે મનુ 3 કેળા બાબુની સાથે વહેંચી શક્યો નહીં કારણ કે ખાનાર 2 અને કેળા 3 હતા. બીજું છે, છોટુભાઈએ શું કહીને તાર માસ્તરની મૂંઝવણ દૂર કરી? તેમાં આવશે પાડો એટલે ભેંસનો વર એમ કહીને છોટુભાઈ એ તાર માસ્તરની મૂંઝવણ દૂર કરી. એના પછી પૂરક વાંચન છે, એમાંથી 5 છે. એમાં છે, જે પુરુષ મળતાવડો ન હોય તેને લેખિકા કેવો કહે છે? તેમાં આવશે જે પુરુષ મળતાવડો ન હોય તેને લેખિકા અતડો અને મૂગાભાઈ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્ન સાથે ફરીથી મળીશું.